ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ 23, 24 અને 25 જૂનના રોજ રાજ્યભરમાં યોજાશે મહોત્સવ। મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ કરાવશે। પીએમ મોદીએ વર્ષ 2002માં શરૂ કરાયેલી પરંપરા 24મા વર્ષે પણ યથાવત રાખી છે। તો શાળા પ્રવેશોત્સવ માત્ર કાર્યક્રમ નહીં પણ સામાજિક ક્રાંતિ છે। 100% નામાંકન થતા ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે। અગાઉ 35થી 40% રહેતો હતો ડ્રોપ આઉટ રેશિયો, જે હવે ઘટી ગયો છે। તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે હવે એક સરખા માપદંડ લાવવામાં આવ્યા છે। ખેતી કામને બદલે બાળકોને ભણાવવા પર ભાર મૂકવા સીએમની અપીલ છે। વાલીઓએ બાળકોના શિક્ષણનું મહત્વ સમજવું અનિવાર્ય છે। રાજ્યના શિક્ષણને સિદ્ધિ મળે એ માટે આ 3 દિવસ યોગદાન આપવાનું છે। આ સેવા યજ્ઞ છે। શાળાના પ્રશ્નો અને જે પણ હોય એનો પ્રતિભાવ આપવાનો છે અને 3 દિવસ જે ફાળવવામાં આવે બધી શાળામાં આપણે જઈએ એ મારી આપ સૌને અપેક્ષા અને વિનંતી છે। અને આ પ્રવેશોત્સવને આપણે શિક્ષણની ગુણવત્તા સુધારનો એક ઉત્સવ બનાવીએ। કર્તવ્ય સ્મરણ એ જ ઈશ્વર સ્મરણ છે એ વાત યાદ રાખી ને આપણે સૌ સાથે મળી અને વન મિશન વન ટીમ બની વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત 2047ની સંકલ્પના સિદ્ધ કરીએ। દર વખતે અહીંયા બરોબર છે કે આપણે બધા ભેગા થઈને નવું કંઈક જાણવા જેવું હોય તો જાણીએ, બધી વસ્તુ સાચી છે, પણ આપણે બધાને અનુભવ છે તો આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે। તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે। ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ તો એ આપણે આગળથી પાક્કા પાયે મજબૂતીથી એમાં આગળ વધીશું એ જ અપેક્ષા સાથે વિરમું છું।